નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનું બોર્ડ એક્ઝામ માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. તો મિત્રો, આ પાર્ટ 2 છે. પાર્ટ 1 જો તમારે જોવાનું બાકી હોય તો આપણી આ ચેનલ ઉપર અપલોડ છે, ત્યાંથી તમે પાર્ટ 1 જોઈ શકશો. અને આગળના બધા જ બોર્ડના પેપર માટે તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂર દબાવી દેજો. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. પાર્ટ 1માં આપણે આ બધા જ ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ, જેમ કે ધોળાવીરા છે કચ્છમાં, ઝરીકામ સુરત, કાજીરંગા આસામમાં, બોક્સાઇટ છે એલ્યુમિનિયમના ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે એ સૂર્ય છે. તો બધા જ ક્વેશ્ચનો આપણે આન્સર કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી તો જોઈ લેજો. તો આપણે બાકી છે ત્યાંથી હવે આના તમને હું જવાબ જણાવી દઉં છું. આ બધું આપણે કરાવી ચૂક્યા છીએ. ફરીથી એકવાર તમે રિવિઝન કરી લો. તો બધા ક્વેશ્ચન છે આઈએમપી ક્વેશ્ચનો છે, તો ફરીથી એકવાર તમારે જોઈ લેવા. તો સાહિત્ય જોઈ લો. આવી રીતે તમારા બોર્ડનું પેપર પૂછાય છે. આવી રીતે જોડકાવાળા ક્વેશ્ચનો હશે, વિકલ્પોવાળા ક્વેશ્ચનો છે. પૃષ્ઠીય જળ તો એમાં નદીઓ આવશે. આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે, અમેરિકા છે, ચીન છે, આપણે જોઈએ તો એ બધા વિકસિત દેશો છે. બાકી આ ક્વેશ્ચનો છે મિત્રો, બે દેશો વચ્ચે ચાલતા વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પછી સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે. વિભાગ બી છે તો સાહિત્ય. આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચનો જોઈ લઈએ. હવે આ બધા ક્વેશ્ચનના આન્સર આપણે જોઈ લીધેલા છે એક ફેરી. તો બાકીના ક્વેશ્ચનના આન્સર હવે આપણે જોઈ લઈએ. જે બાકી છે એના જવાબ હવે આપણે જોઈ લઈએ સારી રીતે. તો વિભાગ સી થી બાકી છે તો જોઈ. તો 38મા નંબરનું નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો. તો મિત્રો, આ કયું સ્તૂપનું ચિત્ર છે? તો ઝાંસીનો સ્તૂપનું ચિત્ર છે. ક્યાં આવેલું છે? તો મિત્રો, એનો જવાબ આપણે આગળ જોઈએ છીએ. અને સ્તૂપના કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો. પછી છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, કારણ આપો. ટૂંકમાં લખો વિશ્વ વ્યાપાર સંગઠન. ભાવ નિર્ધારણ તંત્ર વિશે નોંધ લખો. ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે? તો એમાં જવાબ છે મિત્રો, જો આ ઝાંસીનો સ્તૂપ છે. આ સ્તૂપ છે મધ્યપ્રદેશમાં આવેલો છે. આ સ્તૂપના બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. આ જવાબ છે. પછી આ મોઢેરાના સૂર્ય મંદિર વિશેની માહિતી છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળમાં દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરની આગળના ભાગે લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશામાં નાના નાના 108 મંદિરો દેરીઓ આવેલી છે. તો માહિતી સાહિત્ય વાંચી લેજો. આઈએમપી છે એટલે મેં તમને સમજાવ્યું. પછી આ બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. 3 ભાગમાં વહેંચાયેલું. ત્રિપિટકના નામે. ત્રિપિટક એટલે સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. તો સાહિત્ય જોઈ લો. સુત પિટકમાં છે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો. વિનય પિટકમાં બૌદ્ધ ધર્મ સંઘના નિયમો આપેલા છે. તો સાહિત્ય તમે જોઈ લો આન્સર. પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે, જોઈ લો સાહિત્ય. પછી કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. વિશ્વ વ્યાપાર સંગઠન. પછી ભાવ નિર્ધારણ તંત્ર. ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.
ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે. એ બધી યોજનાઓ છે આ. તો આનો જવાબ પણ સાહિત્ય તમે જોઈ લો. તો સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર તમારે રીડ કરી લેવાના છે. આઈએમપી ક્વેશ્ચનો છે. વિભાગ ડી જોઈ લઈએ આપણે. તો ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. આ વિધાન વિસ્તારથી સમજાવો. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. ઘઉંના પાકના અનુકૂળ સંજોગો જણાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશેની માહિતી આપો. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો જણાવો. તો આપણે જોઈ દો પછી આ બધી નકશામાં તમારે દર્શાવવાનું છે. કાપની જમીન, પેરિયાર અભયારણ્ય કેરળમાં, કાપની જમીન તમે ઉત્તર ભારતમાં ગંગાનો છે, સિંધુ યમુનાના, પછી હેઠે આપણે સાઉથમાં જે આપણે કાવેરી, ગોદાવરી, કૃષ્ણા નદીના પ્રદેશો દેખાડી શકો. કોફી પકવતો પ્રદેશ કુર્ગ કર્ણાટકમાં દર્શાવવાનું. શણ ઉત્પાદન કરતું એક રાજ્ય તો પશ્ચિમ બંગાળ દર્શાવી દેવું. તો આવી રીતે તમે જવાબ ટીક કરી શકો. સાહિત્યના જવાબ છે તમે જોઈ લો. ગણિત વિશેના માહિતી બધી વાંચી લો. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય અને સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. અને આર્યભટ્ટીય ગ્રંથમાં પાયની કિંમત 22/7 જેટલી થાય છે તેમ જણાવ્યું હતું. તેણે પ્રતિપાદન કરેલું ગોલક ગોળાનું પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવવો અસલાંક છે એ પાય છે. પછી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિઓ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા બધી માહિતી વાંચી લેવી. પૂરેપૂરા બધા જવાબ તમારે ટીક કરી લેવાના રહેશે. તો પોઝ કરીને સાહિત્ય બધા વાંચી લેવા. ભારતીય વેદકશાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંશોધનથી આ બધી માહિતી વાંચી લેવી. આઈએમપી ક્વેશ્ચન છે. 2000 ઉપરાંત વનસ્પતિનું ઔષધિનું વર્ણન કરેલું છે ચરકે ચરક સંહિતામાં. તો સાહિત્ય આન્સર કરી લેવો. પછી આપણે આગળના ક્વેશ્ચન કરી લઈએ. હવે ઘઉંના પાકના અનુકૂળ સંજોગો. તો ઘઉંના પાક વિશેની માહિતી વાંચી લેવી. તો ભારતની 1/3 એટલે કે આપણે જો તો 3 ભાગમાંથી એક ભાગમાં છે એ ખેત ભૂમિ એટલે કે 3 ભાગ હોય મિત્રો, તો એ 30% ભાગમાં આપણે ઘઉંનું ખેતી થાય છે એમ કહેવાય શકાય. ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે ગુજરાત, રાજસ્થાન, જે આપણે જોઈએ તો પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે, હરિયાણા, પંજાબ આજુબાજુનો વિસ્તારમાં સારા એવા ઘઉંનું ઉત્પાદન પણ થાય છે. ઘઉં સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધીય રવિ પાક છે. બધી માહિતી તમે પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવી. હરિયાળી ક્રાંતિની સારું ઉત્પાદન. તો બધા ક્વેશ્ચન હવે સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો છે આ બધા. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લે. બેરોજગારીના સ્વરૂપો છે. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચંડ કે સૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. તો બધી માહિતી વાંચી લેજો. આઈએમપી ક્વેશ્ચન છે. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો, બંધારણીય ઉપાયો. તો આનો જવાબ છે સાહિત્ય જોઈ લેવો. નકશા પૂર્તિમાં જો તમારે આવી રીતે આ પ્રદેશો દર્શાવી દેવાના રહેશે. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.